નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ ઇકો લર્નિંગ ગુજરાતીમાં. આજે આપણે આકૃતિ અને આલેખનું મહત્વ વિશે અભ્યાસ કરીશું. 1. અઘરો વિષય સરળ બને. આકૃતિ અને આલેખ દ્વારા અર્થશાસ્ત્રનો અઘરો અભ્યાસ સરળ અને સ્પષ્ટ બને છે. ઘણી મુશ્કેલ બાબતો ચિત્ર અને ગ્રાફ દ્વારા સહેલાઈથી સમજાય છે. વિદ્યાર્થીઓને વિષય રસપ્રદ લાગે છે અને ઝડપથી યાદ રહી જાય છે. સરળ શબ્દોમાં, ચિત્ર અને ગ્રાફ અર્થશાસ્ત્રને સરળ બનાવે છે. વર્ષોના વલણો સમજવા. અર્થતંત્રમાં વર્ષ પ્રમાણે થતા ફેરફારો એક જ આલેખમાં સરળતાથી જોઈ શકાય છે. ઉત્પાદન, ભાવ, આવક કે વૃદ્ધિના દરમાં થતા વધારો ઘટાડો ઝડપથી સમજાય છે. ઉદાહરણ: 2018થી 2023 સુધીના આર્થિક વૃદ્ધિના દરને લાઇન ગ્રાફ દ્વારા સરળતાથી સમજી શકાય છે. સરળ શબ્દોમાં, વર્ષો પ્રમાણે થયેલા ફેરફારો ગ્રાફથી ઝડપથી સમજાય છે. 3. ફેરફારો સમજવામાં મદદ. અર્થતંત્રના ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં થયેલા ફેરફારો આકૃતિ અને આલેખ દ્વારા સહેલાઈથી સમજી શકાય છે. ઉદાહરણ: ખેતી ક્ષેત્રમાં ઉત્પાદનનો વધારો, ઉદ્યોગ ક્ષેત્રમાં વિકાસ, સેવા ક્ષેત્રમાં આવકનો વધારો. સરળ શબ્દોમાં, આકૃતિ અને આલેખ અર્થતંત્રના ફેરફારો સ્પષ્ટ રીતે બતાવે છે. સારાંશ: આકૃતિ અને આલેખ અર્થતંત્રને સરળ બનાવે છે. 4. સરખામણી સરળ બને. વર્ગો, પ્રદેશો અને સમયગાળા વચ્ચેની સરખામણી સરળતાથી કરી શકાય છે. આકૃતિ અને આલેખ દ્વારા કઈ જગ્યાએ વધારો કે ઘટાડો થયો છે તે તરત સમજાય છે. ઉદાહરણ: અલગ અલગ રાજ્યોનું ઉત્પાદન, વિવિધ વર્ગોની આવક, વર્ષો પ્રમાણે વિકાસ. સરળ શબ્દોમાં, ગ્રાફ અને ચિત્ર દ્વારા સરખામણી સરળ બને છે. 5. સમય અને શક્તિની બચત. આકૃતિ અને આલેખ દ્વારા અઘરી બાબતો ઝડપથી સમજાય છે. લાંબી માહિતી વાંચવાની જરૂર ઓછી પડે છે, તેથી સમય અને શક્તિ બચે છે. સરળ શબ્દોમાં, એક ચિત્ર ઘણી માહિતી સરળતાથી સમજાવે છે. 6. અઘરા સિદ્ધાંતો સમજવા. માંગ અને પુરવઠા, વિસ્તરણ અને સંકોચન જેવા અર્થશાસ્ત્રીય ખ્યાલો આલેખ દ્વારા સરળતાથી સમજાય છે. ઉદાહરણ: માંગ અને પુરવઠાનો ગ્રાફ. ખેતી ક્ષેત્રમાં ટૂંકા અને લાંબા ગાળાના ફેરફારો, ઉદ્યોગોમાં થતા નિયમિત પરિવર્તનો. આલેખ દ્વારા આ બધા વલણો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. સરળ શબ્દોમાં, અઘરા આર્થિક સિદ્ધાંતો ગ્રાફથી સરળ બને છે. અંતિમ સારાંશ: આકૃતિ અને આલેખ દ્વારા અર્થશાસ્ત્ર વધુ સ્પષ્ટ, સરળ અને સમજવામાં રસપ્રદ બને